નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 ની અંદર એકમ 2 ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી ઈસવીસન 1857 સુધીનો જે પાઠ છે એના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ વિશે ચર્ચા કરીશું. તો જોઈએ સ્વાધ્યાય. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. અહીંયા આપેલા પ્રશ્નોના જવાબ તમારે એક વાક્યમાં લખવાના છે. તો જોઈએ પહેલો પ્રશ્ન, મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? તો મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસમને બંગાળનો નવાબ બનાવ્યો. ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી? તો ભારતમાં કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો, તે સમયે કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. 3, કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી? તો બક્સરના યુદ્ધ વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી. રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો રૈયતવારી પદ્ધતિના પ્રણેતા થોમસ મુનરો હતા. પ્રશ્ન 2 ટૂંકનોંધ લખો. પ્રથમ ટૂંકનોંધ જોઈએ તો બિરસા મુંડા. તો બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1875 થયો હતો. તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુંડાઈના હતું. બિરસાનું બચપણ ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતોમાં પસાર થતું હતું. કુટુંબની ગરીબીને કારણે બિરસા મુંડાનું બચપણ પિતા સાથે સતત એકથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું. જોકે બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. તેણે બચપણમાં મુંડા લોકો અને દીકુઓ એટલે કે બહારથી આવેલા વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી. તેણે જનોઈ ધારણ કરી હતી તેમજ વૈષ્ણવ ધર્મ પ્રચારક સાથે પણ કામ કર્યું હતું. યુવાન વયે તેઓ જનજાતિ સમાજના ઉત્કર્ષના કાર્યમાં લાગી ગયા હતા. અંગ્રેજ સત્તાના હિમાયતી, શાહુકાર, જાગીરદાર, જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમાએ પહોંચી ગયું ત્યારે તે વાતની ઊંડી અસર બિરસા પર થઈ અને તેના વિરોધમાં ઈસવીસન 1895માં વ્યાપક આંદોલન ઉલ ગુલાનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું. બિરસા મુંડાના જન આંદોલનમાં જનજાતિને તેણે હાકલ કરી હતી કે દારૂ પીવાનું છોડી દેવું, ઘર અને ગામની સફાઈ રાખવી, ડાકણ જાદુકળામાં વિશ્વાસ ન રાખવો અને પોતાના ગૌરવપૂર્ણ ભૂતકાળ પ્રમાણે જીવન જીવવાની હાકલ કરી અને એક જગ્યાએ ખેતી કરવા જણાવ્યું. બિરસા મુંડાની દરેક વાત મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો. અંગ્રેજોને બિરસાના આંદોલનથી ભય લાગ્યો. જનજાતિઓ બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતી હતી. જ્યારે આંદોલન વધારે ફેલાયું ત્યારે અંગ્રેજોએ રાજ્ય વહીવટને અડચણરૂપ બનવાનો ખોટો આરોપ મૂકી બિરસાની ઈસવીસન 1895માં ધરપકડ કરવામાં આવી. 2 વર્ષ બાદ 1897માં બિરસાને જેલમાંથી મુક્ત કરતા ફરીથી જનજાગૃતિ ચળવળમાં લાગી ગયા. ઈસવીસન 1900માં બિરસાનું અવસાન થયું હતું. 2. રૈયતવારી પદ્ધતિ. તો રૈયતવારી પદ્ધતિના પ્રણેતા થોમસ મુનરો હતા. 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નઈ પ્રાંતમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તે સમયે થોમસ મુનરો મદ્રાસના ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો ન હતો. તેના 3 કારણો આ મુજબ હતા. તો રૈયતવારી પદ્ધતિ સૌપ્રથમ મુંબઈ અને મદ્રાસમાં લાગુ કરવામાં આવેલી અને એમાં ખેડૂતને જમીનના માલિક બનાવવામાં આવ્યા હતા અને શરત મુજબ છે એ જમીનનું મહેસૂલ ચૂકવવાનું હતું. પણ અહીંયા માલિકી હકનો કોઈ ફાયદો નહોતો. એના 3 કારણો આપણે આ મુજબ છે. તો શું? તો કે જમીનનું વધારે પડતું મહેસૂલ. જમીનનું મહેસૂલ છે એ સૌ ઊંચું ચૂકવવું પડતું હતું. સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. ઉપરાંત સરકાર વધારો કરી શકતી હતી.
કોઈ પણ સ્થિતિમાં અનાજ પાક કે નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું જ પડતું, બરોબર. તો આ રીતે રૈયતવારી પદ્ધતિ આપણે જોઈ. હવે આગળનો ટૂંકનો જોઈએ મહાલવારી પદ્ધતિ. તો હોલ્ક મેકેનિઝ નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલ. મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. બ્રિટિશ મહેસૂલ દફતર એટલે કે મહેસૂલ રેકર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ થતો હતો. મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. તો આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગામ કે ગામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરના ઉત્પાદનની આવક વગેરેને ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી હતી. તો આ મહાલ છે એ ગામ માટેનો ગામના સમૂહનો એક અર્થ હતો અને અહીંયા ખેડૂતના બદલે સમગ્ર ગામનું સર્વેક્ષણ અને ખેતીની ઉત્પાદન ક્ષમતા નક્કી કરી અને મહેસૂલ છે એ આખા ગામનું નક્કી કરવામાં આવતું, એટલે કે આખા મહાલનું નક્કી કરવામાં આવતું. એટલા માટે એને મહાલવારી પદ્ધતિ કહેવામાં આવતી. અને આ કામ છે એ ઉઘરાવાનું મુખી કરતા હતા ગામના. પ્રશ્ન 2બ, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું હતું? તો કાયમી જમાબંધી પદ્ધતિમાં 1. જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. અને 2. જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવા અને 10મો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો હતો. તો આ પદ્ધતિમાં ખેડૂતોને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. જમીનદાર ખેડૂત પર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતા હતા. જમીનદાર દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવા પડતી. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. શરૂઆતમાં જમીનદારને સહન કરી નક્કી કર્યા મુજબ મહેસૂલ આપ્યું, પણ જે ખેડૂત મહેસૂલ ન ભરી શક્યા તેમની જમીન જપ્ત થઈ અને જમીનદારો જમીન ખરીદવા લાગ્યા, જેના કારણે ઘણા ખેડૂતો જમીન વગરના થયા. 2. 18મી સદીમાં ભારતમાં ખેતીની સ્થિતિ કેવી હતી? તો બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાં પ્રાપ્ત કરવાનો હતો. આ ઉદ્દેશને પૂર્ણ કરવા બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો ઉપર સત્તા સ્થાપી અને ખેત પેદાશોના નિકાસમાં વધુ હોય ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કર્યું. ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં ખેતીની સ્થિતિ નીચે મુજબ થઈ. તો 18મી સદીમાં અંગ્રેજો દ્વારા યુરોપમાં જેની માંગ હોય એવી વસ્તુઓ પ્રાપ્ત કરવાના હેતુથી વેપારીકરણ કર્યા પછી આપણે જોઈએ ખેતીની સ્થિતિ કેવી થઈ. તો કાચું રેશમની વાત કરીએ તો ગમે તેમ કરી ખેડૂતો પર જુલમ ગુજારી ભારતમાંથી નિકાસ થતા રેશમ પર પોતાની સત્તા સ્થાપી દીધી, જેથી ઇંગ્લેન્ડને સ્પેન અને ઇટાલી પર નિર્ભર ના રહેવું પડે. ગળીની માંગ યુરોપમાં વધતા ભારતમાં અંગ્રેજોએ પોતાની હુકમત હેઠળના પ્રદેશમાં ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા. ભારતમાં ગળીના ઉત્પાદનની 2 પ્રથા હતી, એક નીજ અને રૈયતી. તો ભારતમાં ગળીનું ફરજિયાત વાવેતર કરવા ખેડૂતોને મજબૂર કરવામાં આવતા. જો ખેડૂતો ઇનકાર કરે તો તેના પર જુલમ ગુજારવામાં આવતો અને તેનો પાક નાશ કરવામાં આવતો. ખોટા હિસાબો રાખી અનેક ગેરરીતિઓ આચરતા હતા. કંપનીના શાસકો, તેના અમલદારો, ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા, એટલે ખેડૂતને કોઈ ફરિયાદ સાંભળવામાં આવતી ન હતી. આગળ જોઈએ તો કપાસમાં. તો કપાસ એ પશ્ચિમ ભારતનો મહત્વનો રોકડીયો પાક છે. કંપની ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી. કપાસના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો પાયમાલ થવા લાગ્યા હતા.
આ સિવાય તે સમયે ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી અને ગરમ મસાલા પણ મહત્વના વેપારી પાક હતા. અંગ્રેજો આ પાક નીચા ભાવે ખરીદતા અને પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ કરતા. ખેડૂતને વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું. ખેડૂતો દેવાદાર બન્યા પછી તેમની પાસેથી નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા. આથી વેપારીઓને ભારે નફો મળતો અને ખેડૂતો વધુને વધુ ગરીબ બનતા હતા. આમ ભારતમાં વેપારી પાકના ખરીદ વેચાણમાં કંપનીનો પ્રભાવ હતો. ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગ સમૃદ્ધ બનતા હતા. કંપની ભારતમાં વેપારી પાકો પોતાની સત્તા સ્થાપવા માંગતી હતી, જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા ખેત મજૂરો બની ગયા. પ્રશ્ન 3. યુરોપિયન દેશમાં ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી? તો ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. તેનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે. કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો. તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો. ઈસવીસન 1790 સુધી યુરોપિયન દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા, પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી હતી. તો અહીંયા ભારતીય ગળીની માંગ વધવાના મુખ્ય 2 કારણો આપણે નોંધી શકીએ. એક તો એ કે ભાઈ ભારતની જે ગળી છે એનો રંગ છે ચમકતો હોય એ રીતે ઉપસતો હતો, અને બીજું કે ભાઈ યુરોપિયન દેશોને જે ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મળતો હતો ત્યાં ઉત્પાદન ઘટવા લાગ્યું હતું. એટલા માટે ભારતની ગળીની માંગ છે એ વધવા લાગી હતી. પ્રશ્ન 4. અંગ્રેજ શાસનમાં જનજાતિઓની પ્રવૃત્તિ વિશે જણાવો. તો અંગ્રેજ શાસન સમયે ભારતની અલગ અલગ જનજાતિઓની પ્રવૃત્તિ જોઈએ તો કેટલાક જનજાતિ સમૂહ ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા. જનજાતિના લોકો પશુપાલન સાથે પણ સંકળાયેલા હતા. ઋતુ અનુસાર તેઓ ઘેટા બકરાનું કે ગાય ભેંસનું ધળ લઈને સ્થળાંતર કરતા ઓડિશાના જંગલમાં રહેતા હતા. તો ઘેટા બકરા અને ગાય ભેંસનું ધણ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર સાથે ઓડિશાના જંગલમાં પણ ઘણી જનજાતિઓ રહેતી. ખોંડ સમુદાયના લોકો ટોળાઓ બનાવીને સમૂહમાં શિકાર કરતા, તેમજ જંગલમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટીઓ એકત્ર કરતા. જંગલમાંથી મેળવેલ વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વહેંચતા અને તેને સ્થાનિક બજારમાં વેચતા હતા. ખોડ જનજાતિના લોકો કાપડ વણવાનો, ચામડા કાઢવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા. ચામડાના રંગકામ માટે કુસુંબી અને પલાશના ફૂલોનો ઉપયોગ કરતા હતા. આ સમયે જનજાતિઓ 2 પ્રકારની ખેતી સાથે જોડાયેલ હતા. એક સ્થળાંતરીય ખેતી અને સ્થાયી ખેતી. પ્રશ્ન 3. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથા હતી? તો ભારતમાં ગળી ઉત્પાદનની 2 પ્રથા હતી. ઈસવીસન 1820માં કયા 2 પ્રાંતમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી? તો મુંબઈ અને મદ્રાસમાં. પ્રશ્ન 3. ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓ સમૂહ રહેતો હતો? તો કોયા. આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? તો બિરસા મુંડા.